ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે 4 કાવ્ય ભણી લીધા. હવે બીજી કંઈ લપ આગળ આપણે કરવી નથી, સીધા આપણે ભણવા જ માંડીએ. તમને ખબર છે કે સત્રાંત એક્ઝામ આવે છે. સોરી કે તમારી ઉપર વર્કલોડ વધુ આપી દીધું છે, ખાસ કરીને સ્વાલેખનનું. અચાનક જ પરીક્ષા આવી ગઈ એટલે દોડાદોડી થોડીક વધી ગઈ. કાંઈ વાંધો નહીં, સ્વાના જે કંઈ ફોટા કે પીડીએફ મોકલવામાં આવે એમાંથી સ્વા લખતા રહેજો. પાકી બુક બનાવવાની નથી. શબ્દાર્થ છે કોઈ પણ બુકમાં લખજો, અથવા તો ફોટો પાડી લેવાનો, સ્ક્રીનશોટ પાડી લેવાનો. 4 કાવ્ય સુધી ભણી લીધું. કર્ણકા જીવન દર્શન બહુ સરસ મજાની કાવ્ય આપણે ભણી લીધી છે. એનો છે એ ભાવાર્થના ફોટા પણ તમને મોકલી દેવામાં આવ્યા છે, કારણ કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો એ 2 માર્કમાં એક્ઝામમાં પૂછાય, તો તમારે ભાવાર્થ પણ પાકા કરવાના છે. હવે આપણે 5મો પાઠ આજે ભણવાનો છે, જે સરસ મજાનો પાઠ છે. એક એવી ઉમદા વ્યક્તિ, એક એવી જેનામાં શૂરવીરતા હતી, જેને તમે બધા ઓળખો જ છો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આપણે એને બધા ઓળખીએ જ છીએ. જેણે સૌથી પહેલું સ્વતંત્રતા સંગ્રામ છેડ્યું, જેણે 1857માં અંગ્રેજો સામે લડત ઉપાડી, એવા સ્વતંત્રતાના પાયાના પથ્થરો બની ગયા છે. એવા એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સરસ મજાનું એક નાટક છે. યુદ્ધને લગતું નાટક છે, કેવું વિચારે છે એને લગતું નાટક છે. તો સ્વરાજ્ય કી નીવ 5મો પાઠ છે, સ્વરાજ્ય કી નીવ, જેના લેખક છે વિષ્ણુ પ્રભાકર. અને આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી, એટલે એક નાટકનો અંક. હવે હર વખતે કહું છું એમ, આપણે લેખક કે કવિને બાકાત કરવાના નથી, એને ઇગ્નોર કરવાના નથી. ચોપડીમાં એનો ઉલ્લેખ આપ્યો છે, ચોપડીમાં લેખક કે કવિનો પરિચય આપ્યો છે, એનો મતલબ એમ કે એ આપણા માટે જરૂરી છે. અને આપણે જોઈએ જ છીએ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું બધું પણ પૂછાય છે, એટલે આપણે લેખક વિશે પણ જાણવું અત્યંત જરૂરી છે. તો વિષ્ણુ પ્રભાકર વિશે જે કંઈ લખ્યું છે હું તમને વાંચીને સંભળાવું છું. પુસ્તકમાં ધ્યાન આપજો અને સમજવામાં તો સૌથી વધુ ધ્યાન આપજો. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरनगर जिले में मीरनपुर गांव में हुआ था. मीरनपुर नामનું ગામ છે મુઝફ્ફરપુરમાં, ત્યાં એનો જન્મ થયો હતો. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. कि प्रारंभिक शिक्षा जे શરૂઆતની શિક્ષા હોય છે, જે પ્રાથમિક શિક્ષા હોય એને પોતાના ગામમાં લીધી. પછી ઉચ્ચ શિક્ષા, હાઈસ્કૂલની શિક્ષા લેવા માટે એ હિસાર છે ત્યાં ગયા હતા. પોતે પંજાબી હતા. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे हैं. आपने यानी कि विष्णु प्रभाकर ने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है. कि कहानी होय, उपन्यास एटले आपणे एने गुजरातीमां नवलकथा कहीए छीए, नाटक होय, जीवनी एटले कोई व्यक्तिनुं जीवन चरित्र, एकांकी, संस्मरण, रेखाचित्र एटले कोई एवी जग्यानुं वर्णन करवुं, चित्ररूपी वर्णन करवुं. तो आ बधी विधा एटले बधी शाखामां, अलग अलग शाखाओमां एने पर्याप्त मात्रामां एणे लख्युं छे, लेखन कार्य कर्युं छे. आपकी प्रमुख रचनाएं हैं ढलती रात, स्वप्नमयी, यह एक उपन्यास है. संघर्ष के बाद, यह एक कहानी संग्रह है. नव प्रभात, डॉक्टर नामનું एक नाटक છે. प्रकाश और परछाई, 12 एकांकी, अशोक, आने जाने अनजाने, आवारा मसीहा, आ बधी एनी रचनाओं છે. अलग अलग प्रकारनी उपन्यास, कहानी, एकांकी बधी अलग अलग प्रकारनी एनी रचनाओं છે એ एणे करी છે. विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. आकाशवाणी आ નામ આવે એટલે તમારા માટે તો અજાણ્યું જ કહેવાય, પણ તમારા પેરેન્ટ્સને પૂછો તો પણ કહેશે કે પહેલાં રેડિયો હતા, રેડિયોમાં આકાશવાણી કેન્દ્ર ચાલતું, વિવિધ ભારતી ચાલતું, ગામનો ચોરો, અલગ અલગ ઘણા પ્રોગ્રામો છે એમાં આવતા હતા. તો આકાશવાણીમાં પણ એક એવો પ્રોગ્રામ આવતો જેમાં એક વ્યક્તિ છે એ નાટક બોલે. આપણે નાટક જોતા હોય, ટીવીમાં જોતા હોય, સ્ટેજ પર જોતા હોય, ક્યાં પણ જોતા હોય,
પણ અહીંયા તો નાટક છે એ રેડિયોમાં બોલે, બધા પાત્રો પ્રમાણે એ ડાયલોગ બોલતા જે આપણે એ સાંભળવાનું. સરસ મજાના રેડિયોના અમુક પ્રોગ્રામ આવતા જે આપણને ત્યાં ખૂંચાડી રાખતા, ત્યાં ખોડી રાખતા કે બસ આ સાંભળીએ, બહુ મજા આવતી. તો આકાશવાણી કેન્દ્રમાં નાટક વિભાગમાં પણ એણે કામ કરેલું છે. બાદ મેં સ્વતંત્ર લેખન કો અપની જીવિકા કા સાધન બના लिया. પછી સ્વતંત્ર રીતે પોતાનું ખુદનું એ રાઇટિંગ લખવાનું છે એ કામ કરતા હતા. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है. आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है. કે પોતાના જીવનમાં જે એને સાહિત્ય જે લખ્યું છે એના જીવનની અનુભૂતિઓ પરથી લખ્યું છે. બાકી એના સાહિત્યમાં રોચકતા જોવા મળે છે, સંવેદનશીલતા પણ જોવા મળે છે અને એકદમ સરળ ભાષામાં એ લખે છે. કાંઈ એવું નહીં કે આ ભાઈ આપણને સમજાતું નથી, બહુ અટપટું છે, શું કહેવા માગે છે લેખક, એવું જ્યારે થાય ને ત્યારે એ સાહિત્ય ન કહે, પણ બધાને સમજાઈ જાય એવું સાહિત્ય હોવું જોઈએ. કારણ કે લેખકનો મગજ છે એ બહુ હાલતો હોય, એની અંદર શબ્દોનો ખજાનો હોય છે, પણ જે વાંચનારો છે એની પાસે એટલો ખજાનો હોતો નથી. એટલે સરળ ભાષામાં જો સાહિત્ય લખેલું હોય તો એ સમજવાની અને એનો આનંદ લેવાની કંઈક મજા જ અલગ છે. હવે વિષ્ણુ પ્રભાકર વિશે જાણી લીધું. આ પાઠમાં શું આવે છે એના વિશે ટૂંકમાં પરિચય આમાં થોડોક આપ્યો છે, એની ઉપર પણ આપણે ધ્યાન દોરીએ. प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम यानी कि 1857 એટલે 1857 સ્વતંત્રતા સંગ્રામ ચાલુ થયો, જેના મુખ્ય યોદ્ધાઓ જે આ બધા હતા, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, એ બધા, પછી ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ ને બધા ધીરે ધીરે વન બાય વન આવતા ગયા અને છેલ્લે 1947માં આપણો દેશ આઝાદ થયો. તો એ સ્વતંत्रता संग्रामના रानी लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है. आ नानकड़ो एक अंक है, एकांकी है, एमां रानी लक्ष्मीबाईनो संघर्ष विषे, एने जे त्याग कर्यो छे एना विषे आमां वर्णन एनुं आपेलुं छे. स्वराज्य की नींव रखने में स्त्रियों की भी भूमिका महत्वपूर्ण भूमिका रही है. एवं नहीं कि भाई योद्धाओ ज लड्या, पुरुषो ज लड्या, पण स्त्रीओनो पण बराबरनो एमां भूमिका है. स्त्रीओ पण लड़ी है. रानी लक्ष्मीबाई है लड़ी है, આપણે એને વીરાંગના કહીએ છીએ. પોતાના પુત્રને પાછળ બાંધીને લડતી હતી, કિલ્લા પરથી કૂદતી હતી, ખાઈ કૂદવા ગઈ અને કૂદી ન શકી, આમ એનું મૃત્યુ થયું છે. તો રાણી લક્ષ્મીબાઈ છે વીરાંગના છે. તો રાણી લક્ષ્મીબાઈ એક જ નહીં, તમે કદાચ મણિકર્ણિકા પિક્ચર જોયું હશે તો એમાં પણ તમે જોવો છો કે બધી સ્ત્રીઓ પણ લડી રહી છે અંગ્રેજોની સામે. તો સ્ત્રીઓની પણ એટલી જ ભૂમિકા છે લડવામાં. એવું નથી કે સ્ત્રીઓ ખાલી ઘરકામ માટે અને બસ એના માટે જ છે, એવું નથી, પણ સ્ત્રીઓ પણ લડી શકે છે. જે એની અદ્ભુત મિસાલ છે રાણી લક્ષ્મીબાઈ છે, જેને આપણે બધા ઓળખીએ છીએ, ઓળખતા રહેશું. આવનારી પેઢી પણ એને યાદ રાખશે. એક ઇતિહાસ બનાવી લીધો છે એણે. તો એની મહત્વપૂર્ણ ભૂમિકા સ્ત્રીઓની પણ રહી છે स्वराज्य મેળવવા માટે. प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर है, जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नवजागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं. કે એ સમયમાં એ સ્વરાજ્યની નીવના પથ્થર, નીવ એટલે પાયો, જેમ આપણે મકાન કે ઇમારત કે બંગલો બનાવવો હોય તો સૌથી પહેલાં આપણે પાયો ખોદીએ છીએ. એમને જમીન ઉપર પથરા ખડકીને સિમેન્ટ ને બધું કલરને કરી દો તો એ ઘર છે એ ટકે જ નહીં. જરાક ખડભડે એટલે પડી જાય, જરાક હવા કે પવન કે વરસાદ આવે એટલે પડી જાય. પણ મજબૂત પાયો જરૂરી છે. જેટલો ઊંડો અને મજબૂત પથ્થરોનો પાયો હશે, નીવ હશે, એવી ઇમારત ટકાઉ બનશે. તો આપણને જે સ્વરાજ્ય મળ્યું, અત્યારે આપણે આઝાદ છીએ, સ્વતંત્ર છીએ, વિચારોથી સ્વતંત્ર છીએ, બોલીથી સ્વતંત્ર છીએ, જે ધારીએ એ કરી શકીએ છીએ, તો આ આપણી સ્વતંત્રતા છે. પણ અમુક માણસ છે એ મગજથી સ્વતંત્ર નથી, એના વિચારો હજુ પણ સંકુચિત છે, એ સાઈડની વસ્તુ છે. તો એ સ્વતંત્રતા જે આપણે મળી છે, એ સ્વતંત્રતાની ઇમારત જે આપણે બહુ ઊંચી ઇમારત ખડી કરી છે, પણ એ ખડી કરવા માટે જે તળિયે મજબૂત પાયો છે ને, એ રાણી લક્ષ્મીબાઈ જેવા યોદ્ધાઓ છે એ એના પથ્થર બની ગયા. ત્યારે આપણે એ પાયા ઉપર આજે ઊભા છીએ. કે ભલે એને સ્વરાજ્ય પ્રાપ્ત નથી થયું, સ્વરાજ્ય ન મેળવી શક્યા, પણ સ્વરાજ્ય માટેના એ પાયાના પથ્થર બની ગયા. એના ઉપર એક પછી એક વીર યોદ્ધાઓ આવતા ગયા અને લડતા ગયા અને છેલ્લે આપણા દેશને આઝાદી મળી છે. સુભાષ
સુભાષચંદ્ર બોઝ છે, ભગતસિંહ છે, ચંદ્રશેખર આઝાદ છે, આ બધા છે એ એનાથી જ ઇન્સ્પાયર્ડ થઈને દેશ માટે કંઈક કર્યું છે કે મારો દેશ છે, મારે એ દેશ મારે પાછો મેળવવો છે. તો સ્વરાજ્યના એ મજબૂત પાયાના એવા મજબૂત પથ્થરો છે એ બની ગયા છે. તો હવે શબ્દાર્થ ઉપર એક વખત નજર નાખી લે. શબ્દાર્થ છે એ જરૂરી છે. શબ્દાર્થ આવડશે તો પાઠ સમજાશે, નકર બધું ઉપરથી જશે. તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે મંઝિલ. તો મંઝિલનો અર્થ છે લક્ષ્ય, ધ્યેય, મંજિલ. ક્યાંક રસ્તા પર ચાલીએ તો જે ડેસ્ટિનેશન જેને આપણે કહીએ તો મંજિલ એટલે લક્ષ્ય. જૂજના યાની સંઘર્ષ કરનાર, સર્વાઈવ કરવું, કોઈ પણ પરિસ્થિતિ સામે લડતા રહેવું, સંઘર્ષ કરતું રહેવું, એને જૂજના કહેવાય. નાવિકનો અર્થ થશે મલ્લાહ કે માજી, જે નાવ ચલાવતો હોય પતવાર લઈને એને નાવિક કહેવામાં આવે છે. क्षितिज એટલે જો કે એ શબ્દ તો જાણીતો જ છે. क्षितिज એટલે વહ સ્થાન જહાં ધરતી और આકાશ મિલતે હુએ સે દિખાઈ દેતે हैं. આમ દૂર જોવો ને તેમ લાગે કે ધરતી અને આકાશ બે એકબીજાને આમ અડતા હોય એવા આપણને ભાસ થાય છે, એને આપણે क्षितिज કહીએ છીએ. લપટ એટલે જ્વાલા. જ્વાલા કોની હોય? અગ્નિની. જે અગ્નિનો ભડકો થતો હોય જે ઓલી જ્વાળા દેખાય ને એને લપટે કહેવાય. પ્રલય યાની સૃષ્ટિ કા વિનાશ, સર્વનાશ, એને પ્રલય કહેવાય. એશો આરામ એટલે ભોગ વિલાસ. સહસા એટલે અચાનક. તીવ્ર યાની તેજ, એકદમ ઝડપથી. દૈવ, દની ઉપર બે માત્રા છે, ખાલી દેવ નથી. દેવ એટલે ઈશ્વર કે દેવતા, પણ અહીં દેવ એટલે ઈશ્વરના અર્થ થાય છે, પણ આપણે અહીંયા ભાગ્યના અર્થમાં લેવાનું છે, નસીબના અર્થમાં લેવાનું છે. દૈવ એટલે નસીબ કે ભાગ્ય. પક્ષ લેના યાની તરફદારી કરના, તરફેણ કરવી, કોઈનું સમર્થન કરવું, એના પક્ષમાં રહીને બોલવું, એને પક્ષ લેના કહેવાય. એના પછીનો શબ્દાર્થ છે તથ્ય. તથ્ય એટલે સચ્ચાઈ, કે જે સાચું છે એ, ફેક્ટ, જેને આપણે ઇંગ્લિશમાં બોલતા જ હોય. ફેક્ટ શું છે એટલે તથ્ય, સચ્ચાઈ. દુત્કારના એટલે તિરસ્કાર કે ધિક્કાર કરવો. મદહોશી એટલે નશામાં રહેવું, એકદમ નશો થઈ જાય પછી એને ભાન ન હોય, એને શું કહેવાય? મદહોશ થઈ ગયેલું કહેવાય. કચોટના યાની કષ્ટ દેના. ખાઈ એટલે ખાડોની, પણ ખાઈ એટલે કિલે કી રક્ષા કે લીએ ઉસકે ચારો ઓર ખોદ કર બનાયા ગઈ એક નહેર. કિલ્લો હોય, કિલ્લાની ફરતી કોર એવો ઊંડો નહેર બનાવેલી હોય, જેથી કરીને દુશ્મનો છે એ કદાચ આવે તો એ કિલ્લા પર ચડાઈ ન કરી શકે, કારણ કે ઊંડી એવી, પોળી ને લાંબી એવી ખાઈ હોય, જેને લીધે કદાચ એમાં પડી જાય પણ ઉપર ચડવું એના માટે મુશ્કેલ થઈ જાય. તો કિલ્લાના રક્ષણ માટે ફરતી કોર એક નહેર બનાવેલી હોય છે, એને ખાઈ કહેવાય છે. પછી છે લજ્જા યાની શરમ. ઉપલક્ષ્ય એટલે નિમિત્ત કે ઉદ્દેશ્ય, કોઈના ઉદ્દેશ્યમાં જે કરતા હોય એને કહેવાય ઉપલક્ષ્ય. નુપુર એટલે પાયલ. રાગ રંગ એટલે ભોગવિલાસ. રણભૂમિ એટલે યુદ્ધ કા મેદાન. કલંકિત એટલે બદનામ અને કલંક એટલે બદનામી. બદનામી અને બદનામ બેમાં ફરક છે. કલંકની પાછળ ઇત પ્રત્યે લાગે તો કલંકિત એટલે બદનામ થવું. કલંક એટલે બદનામી, બદનામની પાછળ દીર્ઘ ઈ પ્રત્યે લાગે એટલે બદનામી થવી. અને છેલ્લો શબ્દાર્થ છે પૃષ્ઠભૂમિ એટલે પીછે કા ભાગ, જે નાટકનો પડદો હોય, પડદાની પાછળનો ભાગ, બેકગ્રાઉન્ડ જેને આપણે કહીએ, અથવા તો ભૂમિકા. તો અહીંયા સુધીના એ શબ્દાર્થ છે આખા પાઠમાં આવેલા. અમુક શબ્દો છે કદાચ ન સમજાય તો જોઈ લેવા. તો શબ્દાર્થ આવડશે તો પાઠ સમજવામાં મજા આવશે. તો આ એક નાટક છે, તો નાટકની શુભ શરૂઆત આપણે કરીએ. તો સૌથી પહેલાં તમારી જે પાઠ્યપુસ્તક છે કાઢી લેજો. પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 ઉપર 5મો પાઠ છે સ્વરાજ્ય કી નીંવ. તો એમાં જુઓ પાત્ર આપેલા છે લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જુહી, રઘુનાથ રાવ અને સેનાનાયક. 6 પાત્રો આપેલા છે. લક્ષ્મીબાઈને તમે બધા ઓળખો જ છો. મુંદર અને જુહી રાણી લક્ષ્મીબાઈની દાસી પણ છે અને એની ખાસ સખીઓ પણ છે. જુહી છે એ નાચવાનું કામ કરે છે, મતલબ એ નર્તકી છે, નૃત્યાંગના છે. તો હવે સૌથી પહેલાં નાટક છે એટલે સ્ટેજનું વર્ણન આવે છે કે રંગમંચ ઉપર, સ્ટેજ ઉપર કેવું દ્રશ્ય બતાવવામાં આવે છે. તો રંગમંચ પર युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैंप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठते ही
महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है કે રંગમંચ જે સ્ટેજ છે એમાં રણભૂમિનું દ્રશ્ય અંકિત કરવામાં આવ્યું છે। કોઈ સૈનિકો પડ્યા હોય, પડાવ નાખ્યો હોય, યુદ્ધનું આખું દ્રશ્ય એમાં અંકિત કરેલું હોય છે। એક બાજુ કેમ્પ લગાવેલો હોય છે। કેમ્પ એટલે પડાવ, આપણને ખબર જ છે કે પહેલાના સમયમાં જ્યારે યુદ્ધ થતા, અત્યારે તો હવે આપણે જોઈએ કે સર્જિકલ સ્ટ્રાઇકો ના રાતે થાય છે। પહેલાં તો એક નિયમ હતા કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યુદ્ધ ચાલે, પછી યુદ્ધ થાય નહીં। તો સાંજના સમયે એ જે પડાવ નાખેલો હોય ત્યાં રાણી લક્ષ્મીબાઈનો તંબુ પણ દેખાય છે, રાણી લક્ષ્મીબાઈ પણ એમાં દેખાય છે, જૂહી પણ એની સાથે છે, પ્રવેશ કરે છે। અને જૂહી અને રાણી લક્ષ્મીબાઈ બેએ સૈનિકની કુર્તી એટલે કે સૈનિકનો જે લિબાસ હોય છે, સૈનિકનો જે વેશભૂષા હોય છે એ એણે પહેરેલી હોય છે। લાલ કલરની કુર્તી જેવું ને એવું એ પહેરેલી બે એમાં દેખાય છે। બંનેની વચ્ચે કંઈક વાતચીત થાય છે। તો સૌથી પહેલાં રાણી લક્ષ્મીબાઈ બોલે છે, મેરે દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો ગયા જૂહી, झांसी कालपी ग्वालियर कहाँ गई परंतु मंजिल है के पास आकर भी हर बार दूर चली जाती है। रानी लक्ष्मीबाई કહે છે જૂહીને કે જોને જૂહી કે જોત જોતામાં હું છું, જીવતી છું, મારા જોત જોતામાં જો ક્યાં શું થઈ ગયું, જે વિચાર્યું હતું એનાથી આખું ઉલટું થઈ ગયું। ઝાંસી ગઈ, કાલપી ગઈ, ગ્વાલિયરનો કિલ્લો હજુ એક છે કે આ બધું શું થઈ રહ્યું છે એ કે મંઝિલ ખબર નહીં કેવી છે એ કે જેટલી મારી નજીક આવે છે એટલી જ મારાથી દૂર થતી જાય હોય એવું, દૂર થતી જતી હોય એવું એ કે મને લાગે છે। स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है। એ કે સ્વરાજ્યને મારી નજીક આવતો જોઉં છું। સ્વરાજ્ય આપણો જ રાજ્ય છે, એની ઉપર અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને આપણા દેશ ઉપર એણે કબજો કરી લીધો, આપણા દેશને ગુલામ બનાવીને રાખ્યો। આપણા દેશના લોકો પોતાના જ ખેતરમાં ખેતી કરે, અન્નનું ઉત્પાદન કરે, છતાં અંગ્રેજોને આપવું પડતું હતું। તો એવા ગુલામીના દેશમાંથી આપણા જ દેશને પાછો એની પાસેથી ઝટવો હતો, એની પાસેથી આઝાદ કરવો હતો। તો કે સ્વરાજ્ય એને એક લક્ષ્ય બનાવ્યું હતું કે સ્વરાજ્ય મેળવવું। તો કે સ્વરાજ્ય રૂપી લક્ષ્ય છે, જેટલી હું એની નજીક જાઉં છું એટલું મારાથી દૂર થતું જાય એવું મને લાગે છે। એવું લાગે છે કે સ્વરાજ્ય નજીક આવે છે, મારા હાથમાં જ આવે છે, ત્યાં તો મારી અને સ્વરાજ્યની વચ્ચે જે માર્ગ છે એમાં હિમાલય કે આડો આવી જાય છે। હિમાલય મતલબ હિમાલય જેટલી વિકટ સમસ્યા છે એ મારી સામે આવી જાય છે। उसे पार करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है कि ये हिमालय जेवड़ी समस्याओं सामे लड़ीने ए हिमालयने सर करूँ छूँ, एने पार करूँ छूँ, त्यां शुं थाय छे तो के महासागरनी डरावनी एकदम उछळती तूफान आवे, सुनामी आवे ने केम लहर उछળી उछળીને पछड़ाय, तो के महासागरनी डरावनी लहर मने ए के थपेड़े मारे छे, मतलब पछड़ाट मारे छे। उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं। रानी लक्ष्मीबाई आवा उदाहरण आपे छे કે એ લહેર સામે પણ લડવા સંઘર્ષ કરું છું, ત્યાં તો હું જે નાવમાં બેઠી છું ને એનો નાવિક સૂઈ જાય છે। હવે મારી આ નાવ હું લક્ષ્ય સુધી, કિનારા સુધી કેમ પહોંચાડું? તો રાણી લક્ષ્મીબાઈ હિમાલય અને સમુદ્રની લહેરને એના પરથી નાવિક પરથી કહેવા માગે છે એટલું જ કે હું એકલી જ અત્યારે સંઘર્ષ કરી રહી છું, એકલી જ અત્યારે લડી રહી છું। લક્ષ્ય સુધી પહોંચવા જાઉં છું તો હિમાલય આડો આવે, હિમાલયને પાર કરું તો મહાસાગર છે ઉછળી ઉછળીને પછડાય છે, એની સાથે પણ લડીને આગળ વધવાનું કરું છું, ત્યાં મારી સાથે મારા નાવિક છે એ સૂઈ જાય છે। તો હું એકલી કેટલું કરું? નાવિક એટલે એના સેનાપતિ ને રઘુનાથ રાવને એની વાત લક્ષ્મીબાઈ કરે છે કે એ છે એ ભોગવિલાસમાં પડેલા છે, આનંદ ઉલ્લાસમાં પડેલા છે, એને કોઈ સ્વરાજ્ય વિશે કંઈ જાગૃતતા નથી કે ભાઈ સ્વરાજ્ય આપણું પહેલું લક્ષ્ય છે, બાકી બધું તો પછી થશે, પણ એ લોકો એ ભૂલી ગયા છે લક્ષ્ય। એટલે રાણી લક્ષ્મીબાઈને ચિંતા થાય છે કે મારું લક્ષ્ય સ્વરાજ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય જેટલું નજીક આવે છે એટલું પાછું દૂર થતું હોય એવું મને લાગે છે। હવે આગળ, सारा आकाश घूमघटाओं से छाया हुआ है, प्रलय की भूमिका है लेकिन राव साहब है कि रक्त मंडल की छाया में ऐशो आराम में मशगूल है કે પ્રલય એની ભૂમિકા ભજવવા તૈયાર જ થઈ ગયો છે। આકાશમાં ઘટા એટલે આંધીની ઘટાઓ ઘેરાઈ ગઈ છે, એમ લાગે કે અગ્નિની લહેરો ઉઠી રહી છે, અગ્નિની જ્વાળાઓ ઉઠી રહી છે, પ્રલય એની ભૂમિકા ભજવવા તૈયાર જ થઈ ગયો છે। આપણે કહીએ ને કે ધરતીકંપ આવે તો ખુલ્લા મેદાનમાં વહી જાય, વાવાઝોડું આવે તો ઘરમાં વયા જાય, પણ સમજો કે ધરતીકંપ ને વાવાઝોડું બે ભેગું આવે તો ક્યાં જવું? તો એને કહેવાય પ્રલય, કે આપણે ક્યાંય ના ન રહી। તો એવી જ પરિસ્થિતિ રાણી લક્ષ્મીબાઈ કહે છે કે અત્યારે છે, અગ્નિ ઉઠી રહી છે, ઘટાઓથી આખું આકાશ ઘેરાઈ ગયું છે, પ્રલય એની ભૂમિકા ભજવવા તૈયાર જ છે, હમણાં પ્રલય થશે, સર્વનાશ થશે,
છતાં આપણા સેના નાયક, આપણા તાત્યા, આપણા રઘુનાથ રાવ, આ બધા સેનાપતિઓ એ બધા એશો આરામમાં પડેલા છે, ભોગવિલાસમાં પડેલા છે. એને કોઈ જાતની અત્યારે ચિંતા છે જ નહીં કે ભાઈ સર્વનાશ થવાની તૈયારી છે, આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે, કોઈને કાંઈ જ્ઞાન એનું નથી. એટલે રાની લક્ષ્મીબાઈ છે થોડીક ચિંતામાં છે. आवेश में आते आते सहसा मौन हो जाती है. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर से बोल उठती है. रानी लक्ष्मीबाई एकदम आवेशમાં આવી જાય છે પણ પાછી મૌન થઈ જાય. જૂહી હજુ કંઈક બોલવા જાય ત્યાં તો રાनी लक्ष्मीबाई ફરી બોલવાનું ચાલુ કરી દે છે. जूही, मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई. જૂહીને કહે છે કે મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી ઝાંસી કોઈના હાથમાં આવવા દઈશ નહીં, પણ એક અત્યારે મારા હાથમાંથી ઝાંસી નીકળી રહી છે. જૂહી કે सहसा तीव्र होकर फरीथी फटाफट बोलवा मांडे छे, नहीं नहीं, झांसी हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी, मैं अकेली हूँ, लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूंगी. रानी लक्ष्मीबाई अत्यारे एकलतानो अनुभव करे छे कि मारा नाविक सूई गया छे, हूँ एकली केटलोक संघर्ष करूँ. मैं के प्रतिज्ञा करी थी कि मारी झांसी हूँ अंग्रेजोना हाथमां नहीं आववा दो, पण मारी झांसी मारा हाथमांथी जई रही छे. फरी अचानक पाછી बोलवा मांडे कि नहीं नहीं, मारी झांसी हूँ कोईना हाथमां आववा दईश नहीं, हूँ एकली छूँ तो शुं थयुं, हूँ एकली मारी झांसी पाછી मेळवीने रहीश, हूँ एने कोईना हाथमां आववा दईश नहीं, हूँ एकली मरीश त्यां सुधी लड़ीश, पण मैं अपनी झांसी नहीं दूंगी. ત્યારે જૂહી છે એને સાંત્વના આપતા બોલે છે, कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी. रानी लक्ष्मीबाઈને કહે છે, કોણ કહે છે કે તમે એકલા છો, તમે એકલા નથી, તમે તો ભગવદ્ ગીતાના પાઠ કરો છો. અને એવું કહેવામાં આવે છે કે ભાઈ જીવનની કોઈ પણ સમસ્યા, જીવનના કોઈ પણ પ્રશ્નનો હલ છે ગીતામાં આપેલો છે, આપણા આવા ધાર્મિક ગ્રંથોમાં આપેલો છે. તો કે તમે તો ગીતાના પાઠ કરો છો, તમારી સાથે તો ગીતાનો સહારો છે, તો તમે શા માટે ખુદને એકલા કહો છો, તમે એકલા નથી, તમારી સાથે તો સૌથી મોટા ગ્રંથની શક્તિ છે, તમે એકલા જરા પણ નથી, એટલે તમે નિરાશ થવાની જરૂર નથી. શા માટે તમે નિરાશ થઈ રહ્યા છો? ત્યારે લક્ષ્મીબાઈ બોલે છે, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था, કે તું નથી જાણતી કે મને એક એ વાતની ચિંતા નથી, હું નિરાશ નથી, મને ખબર છે હું મારી ઝાંસી લઈને રહીશ. પણ તને યાદ છે બાબા ગંગાદાસે આપણે જ્યારે એ મૃત્યુ પામ્યા પહેલાં સરસ મજાની કંઈક વાત કીધી હતી સ્વરાજ્ય વિશે, એ કે તને યાદ છે એણે શું કીધું હતું કે જબ તક हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता, वह मिल सकता है केवल सेवा, तपस्या और बलिदान से. बाबा गंगादासे कीधुं હતું કે જ્યાં સુધી છૂઅછૂત, આપણે છૂઅછૂતનો ભેદભાવ અત્યારે તો જો કે 5% રહ્યો હશે, પણ પહેલાં બહુ હતું. ઘરમાં કોઈ એવું આવે તો એના માટે અલગ રકાબી રાખવી, અલગ કપ રાખવા, અલગ ગ્લાસ રાખવો, એટલે આભડછેટનું પહેલાં બહુ હતું. હવે એ થોડુંક નાબૂદ થવા આવ્યું છે, કારણ કે આપણે ઘરે આવે, આપણે જેને ઓળખતા હોય કે આ એ પ્રકારનો માણસ છે તો આપણે આભડછેટ રાખીએ છીએ, પણ આપણે અત્યારે રેકડીમાં ખાઈ લઈએ, મોટી મોટી હોટલોમાં ખાઈ લઈએ, તો આપણે ત્યાં જોતા નથી કે ભાઈ આ બનાવનારો કોણ છે. સરસ મજાનો એસી હોલ હોય ને સરસ મજાનું પીઓપી વાળું લાઇટિંગ હોય, મ્યુઝિક વાગતું હોય ને એ પંજાબી ચાઇનીઝ આપણે ખાઈએ છીએ, પણ એ બનાવનારો જે રસોડામાં જે બનાવતો હોય છે એનું કાસ્ટ સર્ટિફિકેટ આપણે જોતા નથી. તો દેખાના બધા દાજ છે. મતલબ તમે જ્યાં સુધી છૂઅછૂતની ભાવના મનમાંથી નહીં કાઢો, તમે જ્યાં સુધી ઊંચ નીચનો કે આ ઊંચી બિરાદરીવાળો, આ નીચી બિરાદરીવાળો, તો ઊંચ નીચના ભેદભાવ જ્યાં સુધી નષ્ટ નહીં થાય, જ્યાં સુધી આપણે વિલાસપ્રિયતા એટલે કે એશો આરામની જિંદગી છોડીને જનસેવાના કામમાં નહીં લાગીએ, ત્યાં સુધી સ્વરાજ્ય આપણને મળશે નહીં. સ્વરાજ્ય મળશે માત્ર સેવા, તપસ્યા અને બલિદાન આપવાથી, તો જ આપણે સ્વરાજ્ય મળશે. બાકી આપણે એમ કરીએ કે ઓલા રાજ્ય ઉપર અંગ્રેજોએ ચડાઈ કરીને આપણે એની યારે શું લેવા દેવા, આપણે તો સેફ છીએ ને એવું વિચારશું તો એનો વારો આવ્યો, એવો એક દી આપણો વારો પણ આવશે. પણ બધા મળીને ઊંચ નીચનો ભેદભાવ છોડીને, ઊંચ નીચની વાત આવી એટલે એક સરસ મજાની વાત મારા મગજમાં આવી ગઈ છે કે મુઘલ સામ્રાજ્ય સ્થાપનારો બાબર હતો. તો બાબરનું યુદ્ધ જ્યારે થયું હતું તો ત્યારે એને યુદ્ધ થતું હતું, ત્યારે જ્યારે સાંજે પડાવ હોય, જેમ અત્યારે રાની લક્ષ્મીબાઈની વાત છે, તો સાંજે એ જોતો હતો કે સામેના પક્ષમાં છે એ ધુમાડો નીકળી રહ્યો છે, એટલે એને એના સેનાપતિને અને એના અનુચરોને બોલાવ્યા કે જાવ તો એ કે દુશ્મનોના પક્ષમાં આગ લાગી છે, એ કે એવું દેખાય છે, કે જો તો બધાના તંબુમાંથી ધુવાડા નીકળે છે, કે જાવી કે ત્યાં છાનામુના જઈને જાણી આવો કે શું થયું છે. એ કે ત્યારે
એ લોકો એનો એક અનુચર ગુપ્ત રૂપે જઈને બધી જાણકારી પ્રાપ્ત કરીને આવે છે અને પછી કહે છે બાબરને. તો બાબર કહે છે કે કયો મને જણાવો એ કે શું છે કે કેમ કે દુશ્મનોના પક્ષમાંથી એટલો ધુમાડો નીકળે છે. ત્યારે એણે કીધું કે એ લોકો પોતપોતાના તંબુમાં પોતપોતાની રસોઈ બનાવીને ખાઈ રહ્યા છે એ કે, એટલે કે બધાના તંબુમાંથી ધુવાડો નીકળે. કે પોતપોતાની રસોઈ એ કાંઈ સમજાયું નહીં કે કેમ કે પોતપોતાની અલગ વસ્તુ બનાવે છે. તો કે એ લોકોમાં ઊંચ નીચ બહુ છે, એ બધા એક થાળીમાં ખાતા નથી, એકબીજાનું એઠું પાણી નથી પીતા, બધા પોતપોતાની રસોઈ બનાવીને ખાય છે. ત્યારે બાબરે હસીને કીધું કે જાઓ જીત આપણી પાકી છે એ કે, કારણ કે એ લોકો ખાવામાં એકતા નથી, રહેવામાં એકતા નથી, તો એક થઈને શું લડવાના. બસ આ જ આપણને નડ્યું, આપણામાં એકતા નહોતી એટલે ખિલજીઓએ આવી ગયા, મુગલોએ આવી ગયા, અંગ્રેજોએ આવી ગયા, બધા આવી ગયા અને આપણી એકતા નહોતી, એને લીધે એક પછી એક તોડતા ગયેલું. કીધું ને કે એક એક લાકડી તોડવી ઇઝી છે, પણ આખી લાકડીનો બંચ હોય ને તેને તોડવો બહુ કઠિન છે અથવા તો મુશ્કેલ છે. પણ આપણે એક એક રજવાડાઓને પોતાના પક્ષમાં કરતા ગયા, અંદરો અંદર મતભેદ ઊભું કર્યું નામ થયું. તો સ્વરાજ્ય જો પ્રાપ્ત કરવું હોય તો આ ભોગવિલાસતા છોડવી પડશે, સેવા કરવી પડશે, તપસ્યા કરવી પડશે અને બલિદાન પણ આપવું પડશે, તો જ આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થશે. આવું બાબા ગંગાદાસે રાની લક્ષ્મીબાઈને કીધું હતું. તો હવે જૂહી આગળ કહે છે કે લેકિન મહારાની उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना. કે મહારાણી બાબા ગંગાદાસે એ પણ કીધું હતું કે સ્વરાજ્ય પ્રાપ્ત કરવા કરતાં પણ સૌથી મહત્વની બાબત છે કે સ્વરાજ્યની સ્થાપના કરવી હોય તો એના માટે ભૂમિ તૈયાર કરવી પડશે. કંઈ આમ ઢાળવાળા વિસ્તારમાં તમે આમ ત્રાસો બંગલો ન બનાવી શકો, ભૂમિ લેવલ કરવી પડે, જમીન છે એ લેવલ કરવી પડે, ભૂમિ તૈયાર કરવી પડે. તો એ કે સ્વરાજ્યની સ્થાપના કરવા માટે આપણે પહેલાં ભૂમિ તૈયાર કરવી પડશે. એ ભૂમિ પર એની પાયાનો મજબૂત પથ્થર બનવું એ સ્વરાજ્યનું મુખ્ય જે છે બાબત છે. પહેલી બાબત એ છે કે મુખ્ય પથ્થર બની જાઓ, પછી ભલે તમે મરી જાઓ, સ્વરાજ્ય મળે કે ન મળે, પણ એ પથ્થર ઉપર ઇમારત અવશ્ય તૈયાર થશે. કારણ કે આ લોકો આવી રીતે વીરતા બતાવતા બતાવતા જો મૃત્યુ પામે તો આવનારી પેઢી પણ એ જ વીરતાને અનુસરી મોટિવેટ થઈને અંગ્રેજો સામે લડવા તૈયાર થશે. सफलता और असफलता देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है. કે સફળ થવું કે અસફળ થવું એ તો ભાગ્યની વાત છે, ઈશ્વરના હાથમાં છે. પણ એ સફળતા સુધી પહોંચવા માટે આપણે પાયાના પથ્થર બનવા માટે કોઈ રોકી શકે નહીં. કદાચ તમને લક્ષ્ય મળે કે ન મળે, રસ્તા પર ચાલતા તમને કોઈ ન રોકી શકે, મંજિલ મળે કે ન મળે, પણ રસ્તા પર ચાલતા તમને કોઈ રોકી શકે એમ નથી. વહ હમારા અધિકાર છે અને એ પાયાનો પથ્થર બનવું એ આપણો અધિકાર છે. કદાચ સ્વરાજ્ય મળે કે ન મળે, પણ લડવાથી આપણને કોઈ રોકી શકે એમ નથી. रानी लक्ष्मीबाई मुस्कुरा कर बोलती है, शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है, हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है, हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. जानती हो क्यों? રાની લક્ષ્મીબાઈ હસીને કહે છે કે મને ચિંતા નથી કે તારા જેવી જો સ્ત્રીઓ સ્વરાજ્યના નીવની પથ્થર બનવા જતી હોય ને તો એ સ્વરાજ્ય અવશ્ય મળશે જ, પણ મને એ ચિંતા નથી કે સ્વરાજ્ય આપણા હાથમાં આવે કે ના આવે. મને તો ચિંતા એ વાતની છે કે આપણી પાસે સૈન્ય શક્તિ છે, અસ્ત્ર શસ્ત્ર છે, છતાં આપણે દુર્બલ છીએ. આપણી પાસે તાત્યા જેવો સેનાપતિ છે છતાં આપણી સેનામાં અનુશાસન નથી, ડિસિપ્લિન નથી. હવે સેનાપતિ જ ભોગવિલાસમાં પડ્યો હોય તેની સેનાને એ શું ગાઈડલાઈન આપવાનો, એટલે રાની લક્ષ્મીબાઈને એ વાતની ચિંતા થાય છે. ગ્વાલિયર જેવો મજબૂત કિલ્લો છે છતાં આપણે એક અત્યારે કંઈ કરી શકતા નથી. શા માટે કે તું જાણે છે, આવો જૂહીને એ પ્રશ્ન કરે છે. હવે જૂહી આગળ કંઈક બોલે છે પક્ષ લઈને, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. અત્યાર સુધીનો પાઠ વાંચી લેજો, સમજી લેજો, જે કંઈ સમજૂતી આપી એની ઉપર સરખું ધ્યાન દેજો, કારણ કે એક્ઝામ હમણાં આવે છે એટલે વિડીયો જોવા પડશે, સમજવા પડશે, તમારા હાથની વાત છે. મળીએ આના પછીના લેક્ચરમાં.